અમદાવાદનું ધોલેરા જળમગ્ન ધોલેરાના પીપળી ગામમાં રેસ્ક્યુ ઓપરેશન વણી તળાવમાંથી 20 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। ભોગાવો નદીનું પાણી ફરી વળતા 70 લોકો ફસાયા હતા। ભોગાવો અને સાબરમતી બંને નદીના પાણી ફરી વળ્યા। રેસ્ક્યુ ઓપરેશન અહીં કરવામાં આવ્યું। ધોલેરા જળમગ્ન થયું છે। ધોલેરાના પીપળી ગામમાં રેસ્ક્યુ ઓપરેશન। અમદાવાદ જિલ્લાનું પીપળી ગામ અને પીપળી ગામનું પરુ વાણી તળાવ કે જ્યાં 70 જેટલા લોકો પાણીની અંદર ફસાયા હતા। આપ દ્રશ્ય જુઓ છો, એ દ્રશ્ય એનડીઆરએફની ટીમ જે વાણી તળાવ પરુ આવેલું છે એ પરામાંથી લોકોનું રેસ્ક્યુ કરી અને લઈ આવે છે। ત્યાંના આ દ્રશ્યો છે। 70 જેટલા લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળેલી છે। સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। પીપળી ગામનું પરુ છે, ગ્રામ પંચાયત પીપળી લાગુ પડે છે અને તેનું પરુ આપ દ્રશ્યની અંદર જુઓ છો। નાના ભૂલકાઓ અને મહિલાઓને રેસ્ક્યુ કરી અને એનડીઆરએફની ટીમ લઈને આવી છે। રેસ્ક્યુ કરનારના ચહેરા ઉપર પણ સ્મિત છે અને જેમના રેસ્ક્યુ થઈને અહીંયા પહોંચ્યા છે સલામત રીતે, એમના ચહેરા ઉપર પણ સ્મિત જોવા મળી રહ્યું છે। કારણ એ છે કે ભોગાવો અને સાબરમતી બંને નદીના પાણી આ વાણી તળાવ જે પરુ આવેલું છે પરુની ફરતે ફરી વળ્યા હતા અને 70 જેટલા લોકો જે એ વાણી તળાવમાં રહે છે, લગભગ 100 થી 150ની વસ્તી વાણી તળાવ ફળિયાની છે। પરંતુ હાલ 70 જેટલા લોકો ત્યાં ફસાયા હોવાની પ્રાથમિક માહિતી હતી। એનડીઆરએફ, પોલીસ, સ્થાનિક પ્રશાસન એ તમામ લોકો સવારથી અહીંયા પહોંચ્યા અને ફસાયેલા લોકો સાથે સંપર્ક કરી અને તેમને સહી સલામત અહીંયા કિનારે લાવવાના પ્રયાસ કર્યા। 20 જેટલા લોકોને હાલ પ્રશાસન દ્વારા એનડીઆરએફ દ્વારા કોર્ડિનેટ કરી અને બચાવી લેવાયાની માહિતી સામે મળી છે। હજુ પણ 50 જેટલા લોકો ત્યાં ફસાયેલા છે એ પ્રકારેની માહિતી મળી રહી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, બીજી બોટ પણ અહીંયા આવી છે અને બીજી બોટમાં પણ લોકોને સલામત રીતે અહીંયા લઈ આવવામાં આવ્યા છે। જે આ પીપળીનું વાણી તળાવ પરુ અને વાણી તળાવ પરાની અંદર 70 થી 100 જેટલા લોકો ચારેક તરફ પાણીની વચ્ચે ફસાયેલાની માહિતી મળે છે। સવારે માહિતી મળતા જ ધોળકા જે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી તેને અહીંયા મૂવ કરવામાં આવે છે અને ત્યારબાદ એક પછી એક બોટ અહીંયા લાવી અને જે લોકો વાણી તળાવ પરાની અંદર ફસાયેલા હતા એ તમામનું રેસ્ક્યુ કરવામાં આવે છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, દ્રશ્યની અંદર પણ સ્પષ્ટ થાય છે નાના બાળકો, મહિલાઓને લઈ અને એનડીઆરએફના જવાનો સુરક્ષિત સ્થળે નીકળે છે। આપ દ્રશ્ય જુઓ છો, 3 બોટ છે, ત્રણેય બોટની અંદર મોટા ભાગે નાના બાળકો છે, મહિલાઓ છે અને સાથે જ કેટલાક યુવાનો પણ જોવા મળી રહ્યા છે। તો આ વાણી તળાવ કે જ્યાં 100 જેટલા લોકોની વસ્તી છે અને એમાંથી 70 જેટલા લોકો ચારે તરફ પાણી ભરાવાના કારણે ફસાયા હતા, તેનું જાણકારી મળતા સ્થાનિક પ્રશાસન એટલે કે મામલતદારે એનડીઆરએફને જાણ કરી અને ત્યારબાદ આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અમે અહીંયા વાણી તળાવ પહોંચ્યા એ પહેલાં 30 લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું હતું અને વધારાના અંદાજિત 20 જેટલા લોકોનું રેસ્ક્યુ હાલ કરી અને તેમને સુરક્ષિત સ્થળે લઈ જવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સ્થાનિક યુવાન છે, સ્થાનિક યુવાન સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કઈ રીતની પરિસ્થિતિ હતી અને ક્યારે પાણી અહીંયા આવ્યા હતા અને આ ભોગાવો નદીના જે પાણી આવ્યા એ ભોગાવો નદીના પાણી કેટલા દિવસથી વધવાની શરૂઆત થઈ? 4 થી 5 દિવસથી વધવાની શરૂઆત છે અને પાણીનું પ્રેશર હજુ ચાલુ જ છે વધવાનું, હજુ પાણી પાછું પડતું છે નહીં। ક્યારે પાણી અહીંયા ગામ સુધી જે તળાવ ઓવરફ્લો થયું, ઓવરફ્લો થઈ અને ગામના પાદર સુધી ક્યારે પહોંચ્યા? કાલે નહીં, પ્રમ દિવસે પહોંચ્યું છે। આપણે કઈ આજે 2 દિવસ થઈ ગયા છે। તો 2 દિવસથી તમે અહીંયા હતા? હા, 2 દિવસથી અમે અહીંયા જ છીએ, પાણી ચાલુ થયું તે દિવસના અહીંયા જ છીએ। અચ્છા, ગામની પરિસ્થિતિ કેવી? ઇલેક્ટ્રિસિટી છે નથી? જમવા ખાવા પીવાનું શું થાય? નહીં, ખાવા પીવાની તો સુવિધા બધાના ઘર પે હતી પણ પાણી વધી ગયું છે એટલે નીકળવું પડે એવી સુવિધા કરવી પડી હતી। કેટલાક લોકો હશે અહીંયા? આથી બધા 100 લોકો છે બધા થઈને। એમાંથી કેટલા લોકોને અત્યારે લઈ ગયા અને કેટલા હજી બાકી? અત્યારે 70-75 જેટલા લોકોને નિકાલ લીધા છે।
તો આ સ્થાનિક યુવાન છે, એમનું કહેવું છે કે અહીંયા ધીરે ધીરે આ જળસ્તર છે એ વધુ ભોગાવો નદીનું પાણી અહીંયા વધતું જાય છે અને આજે ચોથો દિવસ છે. ગઈકાલે રાત્રે અને એની પહેલાં આ પાણીનું સ્તર અચાનક વધવા માંડ્યું, જેના કારણે આજે સવારથી આ રેસ્ક્યુની પ્રક્રિયા અહીંયા શરૂ કરવામાં આવી છે. દ્રશ્ય આપ જુઓ છો. અગાઉના દ્રશ્યો અમે જે બતાવ્યા એ જ્યાં રેસ્ક્યુ કરી અને તમામ લોકોને લઈ જવામાં આવે છે એ બુરાનપુર ગામના હાઈવેના દ્રશ્યો હતા. ત્યાંથી અમે બોટમાં સવાર થઈ અહીંયા પહોંચ્યા વાણી તળાવ, અને વાણી તળાવથી જે રીતે લોકોનું રેસ્ક્યુ કરી અને હવે ત્યાં બુરાનપુર હાઈવે ઉપર લઈ જવામાં આવે છે ત્યારના આ દ્રશ્યો. કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ધોલેરા, અમદાવાદ.